કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ એના ત્રીજા ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ બીજા ભાગની અંદર આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજ્યા અને તેની ઉપલબ્ધિઓની સાથે સાથે તેની મર્યાદાઓને પણ જોઈ અને આ જ મર્યાદાઓને દૂર કરતું આધુનિક આવર્ત કોષ્ટક આપણે આ ત્રીજા ભાગની અંદર સમજવા માંગીએ છીએ. મિત્રો, 1913માં હેનરી મોસેલે જણાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મ છે. અને આપણે જાણીએ છીએ કે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક જે તૈયાર કર્યું તે પરમાણ્વીય દળને ધ્યાનમાં રાખીને કરેલું હતું. અને એટલા માટે જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણુ દળના બદલે પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર તરીકે સ્વીકારવામાં આવ્યો. એટલે બહુ સિમ્પલ વાત છે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવવામાં આવ્યા છે. અને આધુનિક આવર્ત નિયમને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય હોય છે. પરમાણ્વીય ક્રમાંક આપણને તત્વના પરમાણુમાં એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યાને દર્શાવે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા તેમાં એક એકમનો વધારો થાય છે. અને જ્યારે આપણે જાણીતા તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે ચડતા ક્રમમાં ગોઠવણી કરીએ છીએ ત્યારે એ ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરફ દોરી જાય છે. તો આપણે વાત કરીએ કે જ્યારે તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી અગાઉ કરતાં વધુ ચોકસાઈપૂર્વક કરી શકાય. અને આપણે જોઈ શકીએ છીએ એમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની ત્રણેય મર્યાદાઓ દૂર કરવામાં આવી છે. મિત્રો, મેન્ડેલિફની મર્યાદાઓ, એમના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ વિશેની વાત આપણે બીજા ભાગમાં કરી ગયા છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી 18 ઊભા સ્તંભ જેને સમૂહ અને 7 આડી હરોળ કે જેને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એક જ કક્ષામાં નવા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. એટલે કે એક જ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. આપણે કેટલાક ઉદાહરણો સાથે હમણાં પાછળ સમજવાના જ છીએ કે તમે હરોળમાં આગળ વધશો એટલે કે આવર્તમાં આગળ વધશો તો કક્ષાઓની સંખ્યામાં કોઈ વધારો થતો નથી, પણ જે કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. બીજી તરફ સમૂહમાં
એટલે કે ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે, પણ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. એટલે કે અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે, પણ ઉપરથી નીચે જઈએ તેમ કક્ષાઓની સંખ્યા એક એક વધતી જાય છે. મિત્રો, આ આપણી સામે આધુનિક આવર્ત કોષ્ટક છે, જેમાં આ જે તત્વો દેખાય છે એ તત્વો ધાતુઓ છે. અહીં આગળ એક ઝિગઝેગ લાઈન વાંકી ચૂકી રેખા છે, જે ધાતુ અને અધાતુઓને એકબીજાથી અલગ કરે છે, અને આ ઝિગઝેગ રેખા પાસે આવેલા આ તત્વો એ અર્ધ ધાતુઓ છે, એટલે કે ધાતુ અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. જ્યારે જમણી બાજુએ રહેલા આ બધા તત્વો એ અધાતુ તત્વો છે, મતલબ કે ધાત્વીય ગુણધર્મ ધરાવતા નથી. જેમ આપણે વાત કરી એમ કે સમૂહ, ઊભા સ્તંભોને સમૂહ કહે છે, અને આવા 18 સમૂહો છે, અને આડી હરોળને આવર્ત કહે છે. તો મિત્રો, અહીં જોઈ શકીએ છીએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્તો રહેલા છે. હવે આપણે વાત કરીએ તો એના ગુણધર્મોની. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ બધા તત્વો બીજા આવર્તમાં આવેલા છે. અને બીજા આવર્તમાં આવેલા છે એટલે એમની ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન કે અને એલ એમ બે જ કક્ષામાં ભરાયેલા છે, પણ સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પણ કક્ષાઓની સંખ્યા તેમાં સમાન હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો લિથિયમ, તો એનો પરમાણુ ક્રમાંક 3 છે, ઇલેક્ટ્રોન રચના 2 1 થશે. બેરેલિયમ, તો ઇલેક્ટ્રોન રચના 2 2 થશે. બોરોન, ઇલેક્ટ્રોન રચના 2 3 થશે. કાર્બન, કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે ઇલેક્ટ્રોન રચના 2 4 થશે. એ જ રીતે નાઇટ્રોજન, જેની ઇલેક્ટ્રોન રચના 2 5 થશે. ફ્લોરિન 2 7, ઓક્સિજન 2 6 અને નિયોન 2 8 થશે. મતલબ કે બીજી આવર્તમાં રહેલા તત્વો બે જ કક્ષાઓ ધરાવે છે. જેમ જેમ આગળ વધીએ છીએ તેમ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. એટલે જે વાત આપણે આગળ કરી કે એક જ આવર્તમાં કક્ષાઓની સંખ્યા બદલાતી નથી, પણ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જો પરમાણુય ક્રમાંકનો 1 એકમ વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 ઇલેક્ટ્રોનનો વધારો થતો જોવા મળે છે. અને આથી સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓને આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ આવર્તમાં મૂકવામાં આવ્યા. મિત્રો, બહુ સિમ્પલ સમજી શકાય એવું છે કે કક્ષાઓની સંખ્યા સમાન હોવી જોઈએ અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય એવા તત્વોને એક જ આવર્તમાં મૂક્યા. અન્ય ઉદાહરણ આપણે ત્રીજી આવર્તનું જોઈ શકીએ છીએ. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન એ આધુનિક આવર્તના ત્રીજા આવર્તમાં આવેલા છે, અને એમના ઇલેક્ટ્રોન એ 3 કક્ષાઓમાં ભરાયેલા છે.
તમે પરમાણુ ક્રમાંકને ધ્યાને લઈને હાલ આપણે બીજા આવર્ત માટે આ જે ઇલેક્ટ્રોન રચનાઓ જોઈ એ તમે જાતે પ્રયત્ન કરશો કે ત્રીજા આવર્તના બધા જ તત્વો માટે ઇલેક્ટ્રોન રચના કેવી છે, તો તરત તમને ખ્યાલ આવશે કે ત્યાં કક્ષાઓની સંખ્યા દરેક તત્વ માટે 3 જ રહે છે, પણ ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. એ જ રીતે આવર્તમાં ઇલેક્ટ્રોનિક રચનાની જો આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા એ 2n² સૂત્ર ઉપર આધાર રાખે છે, જ્યાં n એ આપેલ કક્ષાનો ક્રમ છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો પ્રથમ કક્ષા k કક્ષા કહીએ છીએ, તો 2 ગુણ્યા પ્રથમ કક્ષા એટલે કે 1 એનો વર્ગ એટલે કે 2, તો પ્રથમ આવર્તની અંદર 2 તત્વો રહેલા છે. L કક્ષા બીજી કક્ષા છે, તો 2 ગુણ્યા બીજી કક્ષાનો વર્ગ એટલે 8 થાય છે, એટલે બીજા આવર્તમાં 8 તત્વો રહેલા છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો રહેલા છે. હવે એના કારણ વિશે તમને પ્રશ્ન થશે કે આપણે જો કક્ષાનો ક્રમ લખીએ છીએ તો તે સંખ્યા બદલાય છે. 18 2 વખત ન આવવા જોઈએ, 32 પણ 2 વખત ન આવવા જોઈએ, પણ એના કારણ વિશે તમારે હાલ ચિંતા કરવાની નથી. આગળ તમે 11 સાયન્સમાં જશો તો એ બાબત તમારે ત્યાં સમજવાની છે. પણ આપણને એટલી વાતની ખબર પડી કે આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવશે, કારણ કે જે તે આવર્તની અંદર ક્રમશઃ ઇલેક્ટ્રોન બદલાતા જાય છે. અને હમણાં આપણે વાત કરીશું કે સમૂહની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સરખા રહે છે. પણ હરોળની જ્યારે વાત કરી ત્યારે આપણને ચોક્કસ હવે એ બાબતનો ખ્યાલ આવ્યો હશે કે એક જ હરોળ કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં કક્ષાઓની સંખ્યા સમાન રહે છે, પરંતુ અંતિમ કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા, જેને આપણે સંયોજકતા કક્ષા તરીકે ઓળખીએ છીએ, એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે પહેલો આવર્ત જેમાં એક જ કક્ષા અને જેમાં તત્વોની સંખ્યા 2 છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજો આવર્ત છે એમાં આપણે વાત કરીએ એમ તત્વોની સંખ્યા 8 છે, લિથિયમથી લઈ અને નિયોન સુધીના એટલે કે 3 થી લઈ અને 10 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો. ત્રીજા આવર્તમાં પણ તત્વોની સંખ્યા 8 છે, સોડિયમથી લઈ અને આર્ગોન સુધીની. ચોથા આવર્તમાં 18 સંખ્યા છે તત્વોની અને એ પોટેશિયમથી લઈ અને ક્રિપ્ટોન સુધીના. પાંચમા આવર્તમાં રૂબિડિયમથી લઈ અને ઝેનોન સુધીના 18 તત્વો છે અને છઠ્ઠો આવર્ત એ સિઝિયમથી લઈ અને રેડોન સુધીના 32 તત્વો ધરાવે છે. તો આ આપણે જે તે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા વિશેની વાત કરી. હવે સમૂહની અંદર આપણને શું જોવા મળે છે તત્વોની ઇલેક્ટ્રોનિક રચનામાં, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આ પહેલો સમૂહ છે મિત્રો, અને પહેલા સમૂહની અંદર આપણે વાત કરીએ તો તમામ આલ્કલી ધાતુઓ છે અને જેમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, જે આપણે નીચેના કોષ્ટકમાં સમજવા માટેનો પ્રયત્ન કરીએ.
પ્રથમ સમૂહના તત્વો છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, તો ઇલેક્ટ્રોન રચના પણ 1 થશે. લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 છે, તો ઇલેક્ટ્રોન રચના 2 1 થશે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થશે. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે, એટલે તેની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 થશે. આમ અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ તેમ કક્ષાઓની સંખ્યામાં વધારો થાય છે. પહેલા આવર્તમાં 1 કક્ષા, બીજા આવર્તમાં 2 કક્ષાઓ, ત્રીજાની અંદર 3 કક્ષાઓ, ચોથાની અંદર 4 કક્ષાઓ, એમ ક્રમશઃ કક્ષાઓની સંખ્યા ઉપરથી નીચે જતા વધતી જાય છે. પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જો આપણે ચેક કરીએ તો તમને જોવા મળે છે કે બાહ્યતમ કક્ષામાં દરેકે દરેક સમૂહના તત્વમાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં આ જે બાબતોની વાત આપણે કરી એમાં સિમ્પલી આપણે કહી શક્યા કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં કક્ષાઓની સંખ્યા સમાન હોય છે અને કક્ષાઓની સંખ્યા સમાન હોય છે પણ તેમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. તેથી આવર્તમાં રહેલા તત્વો સમાન ગુણધર્મો ધરાવતા નથી. જ્યારે એની તુલનામાં જે આપણે હાલ જોયું કે એક જ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે અને કોઈ પણ તત્વના ગુણધર્મો મિત્રો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે. તેથી આપણે કહી શકીએ કે સમૂહમાં રહેલા તત્વો એ સમાન ગુણધર્મો ધરાવે છે. તો મિત્રો આશા રાખું છું કે આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે કેટલીક વાતો કરી અને એ વાતોમાં આપને પૂરતો ખ્યાલ આવ્યો હશે. ચોક્કસ આના પછીનો જે મુદ્દો છે એ મુદ્દો આ વર્ષ પૂરતો મતલબ કે 2020-21 પૂરતો અભ્યાસક્રમમાં નથી, એટલે એનો વિડીયો આપણે પછીથી જોઈશું. પણ પુસ્તકમાં આવતા જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો અને એ પ્રશ્નોની ખૂબ જ સુંદર સરળ સમજ સાથેના વિડીયો સાથે આપણે હવે પછીના ભાગમાં જલ્દીથી મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.